હરિ ઓમ તત્સત. શ્રીમદ ભગવદ્ ગીતામાં ઓમ એકાક્ષર પ્રણવ આ શબ્દોનો ઉલ્લેખ ઠેક ઠેકાણે કરવામાં આવ્યો છે તે આપણે જોઈએ. હવે અધ્યાય 7 શ્લોક ક્રમાંક 8. પ્રણવઃ સર્વવેદેષુ. વેદોમાં પ્રણવ એટલે કે ઓંકાર હું છું. અધ્યાય 8 શ્લોક ક્રમાંક 13. ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રજાતિ ત્યજન દેહમ સ યાતિ પરમામ ગતિમ. જે સાધક ઓમ આ એક અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારું સ્મરણ કરતો રહીને શરીર છોડીને જાય છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અધ્યાય 9 શ્લોક ક્રમાંક 17. અહમ વેદ્ય પવિત્રોમકાર. જાણવા યોગ્ય પવિત્ર ઓંકાર હું છું. અધ્યાય 10 શ્લોક ક્રમાંક 25. અહમ ગિરામસ્યમ્યેકારમ. શબ્દોમાં એક અક્ષર અર્થાત ઓમ હું છું. અધ્યાય 17 શ્લોક ક્રમાંક 23. ઓમ તત્સદિતિ નિર્દેશો. ઓમ તત સત આ 3 નામોથી પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેકે દરેક અધ્યાયની પુસ્તિકા આ પ્રમાણે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. બાકીના દરેક અધ્યાયમાં ફક્ત અધ્યાયનું નામ અને અધ્યાયનો નંબર બદલાય, બાકી આખી પુસ્તિકા આ જ પ્રમાણે છે. એમાં પણ ઓમ તત્ સત ઇતિ, આ ઓમ તત્ અને સત આ 3 નામ ભગવાનના નામ છે, એનાથી જ એની શરૂઆત થાય છે. તો આવો ઉત્તમ ઓમનો ઉચ્ચાર આપણે વહેલી સવારે કરીએ તો એ અત્યંત કલ્યાણકારક છે. ઓમ તત્સદિતિ. ઓમ તત્સદિતિ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.